सुशासन दिवस समारोह। मुख्यमंत्री भूपेंद्र पटेल ने वापी नगर पालिका के चला जोन कार्यालय में सिविक सेंटर का ई उद्घाटन किया। आज के सुशासन दिवस पर राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने वापी मनपा के चला जोन के सिविक सेंटर के साथ राज्य के 6 जोन गांधीनगर, अहमदाबाद, बड़ोदरा, राजकोट, भावनगर के 34 सिविक सेंटरों का ई लोकार्पण किया। शहरी विकास और शहरी आवास निर्माण के लिए गुजरात सरकार के गुजरात शहरी विकास मिशन के तहत सूरत और सूरत जोन में यह परियोजना शुरू की गई है। जिला कलेक्टर नैमेश दवे ने अपने संबोधन में राज्य सरकार द्वारा आज प्रारंभ किए गए नागरिक केंद्र के बारे में जानकारी दी तथा क्षेत्रवासियों को इस केंद्र का लाभ उठाने को कहा। इस सुशासन दिवस को मनाने की शुरुआत देश के प्रधानमंत्री और पूर्व मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ने वर्ष 2001 में की थी। इस वर्ष केंद्र सरकार ने सुशासन सप्ताह की शुरुआत की है। सुशासन का लक्ष्य लोगों की समस्याओं को न्यूनतम तथा उनका यथाशीघ्र समाधान करना है। यह नागरिक केंद्र वापी के नागरिकों को संपत्ति का कर भुगतान, संपत्ति का कर आकलन, संपत्ति कर रसीद, व्यवसाय पंजीकरण प्रमाण पत्र, क्लर्क पंजीकरण प्रमाण पत्र, जन्म मृत्यु पंजीकरण प्रमाण पत्र, पानी सीवर कनेक्शन आवेदन, शिकायत पंजीकरण जैसी सेवाएं प्रदान करता है। निर्माण अवकाश पत्र, अग्नि एनओसी ऐसी सेवाएं अब वहां उपलब्ध रहेगी। तो वापी नगरपालिकाના ચીફ ઓફિસરને વિનંતી પધારેલા મહેમાનશ્રીઓમાં આપણા પ્રમુખશ્રી ત્યાં નહીં જતા અહીંયા ચલા ખાતે જ બધી સુવિધા વનબંધુ યોજના હોય કે સાગર ખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજનાઓ જુદા છે. આપણું રાજ્ય આગળ વધે. भारत माता की। सर ने क्यों बनाई है? सर पाछे एक बार આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલજીની આજે સ્વામી જન્મજયંતિ એ દિવસે સમગ્ર ભારતમાં પૂરા 1 વર્ષ દરમિયાન અનેકવિધ આયોજનો, એમની રાજનીતિ અને એમની જે કારકિર્દી અને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયો લોકો સુધી પહોંચાડીને લોકોની સુખાકારી બધી સારી થાય એ માટે સુશાસન દિવસ તરીકે આપણે જોઈએ છીએ. એ પ્રસંગે આજે ગુજરાતના વિવિધ નવા પોર્ટલો દ્વારા સિવિક સેન્ટર હોય કે દરેક વ્યક્તિને પોતાની જે કઈ યોજનાઓ છે એનો લાભ મળી શકે એ બધી માહિતી હવે એક આંગળીના ટેરવે મળશે. એ માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે બધા પોર્ટલ ખુલ્લા મૂક્યા અને સાથે સાથે દરેક નાગરિકોને લાભ મળે એ માટે પ્રયત્ન કરવા દરેક અધિકારીઓને પણ વિનંતી કરી અને સાથે સાથે સમગ્ર ગુજરાત જે વર્ષોથી માનનીય મોદીજીએ જેમને 2001થી ગુજરાતમાં અનેકવિધ સુધારાઓ કર્યા એની સાથે આ એક નવા આયામ સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા એટલે કે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને હાઇડ્રો પાવર આ બધામાં સમગ્ર દેશમાં નંબર 1 છે અને લગભગ 30,000 મેગાવોટ રિન્યુએબલ ઉર્જા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. ત્યારે સોલાર અને પવન ઉર્જા એ સસ્તી વીજળી છે અને એના લીધે હવે આપણે લોકોને વીજળી સસ્તી મળે એ માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે અને એના પ્રથમ ભાગ રૂપે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી અને ત્યાર પછીના સમયગાળામાં જ્યાં સુધી વીજ નિયમનનું બીજું ટેરિફ ડિક્લેરની થાય ત્યાં સુધી 40 પૈસાનો ઘટાડો 1120 કરોડ જેટલો લાભ દરેક ગ્રાહકોને થશે. એમાં ઉદ્યોગો અને ગ્રાહકો તેમજ ખેડૂતો બધા.